પહેલગાંવ ખાતે આતંકવાદીઓ દ્વારા જે નિર્દોષ ભારતીય નાગરિક ઉપર હુમલો કરવામાં આવ્યો અને એવા ભારતીય 26 પરિવારોના જે પરિવારજનો એટલે કે એમના પરિવારના પુરુષોને એ પિતાના રૂપમાં હોય, પતિના રૂપમાં હોય, દીકરાના રૂપમાં હોય, એની નિર્મમ જે હત્યા કરવામાં આવી એનો એક મજબૂત જવાબ આતંકવાદીઓ અને ઝીરો ટોલરન્સ ભારતે જે નીતિ મોદી સાહેબના નેતૃત્વમાં ટેરરિઝમ તરફ અપનાવી છે એનો એક મજબૂત જવાબ આપણા દેશના જાબાઝ સૈનિકોએ એટલે કે એરફોર્સ, આર્મી, નેવી અને બીએસએફ બધા જવાનોએ મળી અને મજબૂત જે જવાબ આપ્યો આતંકવાદીઓના કેમ્પ્સ ને જે નષ્ટ કરવામાં આવ્યા, અનેક આતંકવાદીઓનું એમાં ડેથ થયું એ હુમલાના માધ્યમથી અને મજબૂતીથી જે મુંહતોડ જવાબ માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં આપણી ભારતીય સેનાએ જે રીતે આપ્યું એની જ એક સરાહના રૂપે અને જે સૈનિકોએ એનું જીવનું બલિદાન રાષ્ટ્રની રક્ષા માટે, રાષ્ટ્રના ગૌરવ માટે આપ્યું એમને એક શ્રદ્ધાંજલિ રૂપે આજે જામનગર શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન જામનગરની અલગ અલગ સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે. એમાં પૂર્વ સૈનિકો પણ છે, એમાં નાગરિકોની અલગ અલગ સંસ્થા છે, તમામ સમાજો, તમામ ધર્મો એટલે કે આખું જામનગર એકજૂટ થઈ અને એમને એમના સૈન્ય પર, એમના ભારતીય આપણી હિન્દની ફોજ એટલે આપણા સૈનિકો ઉપર કેટલું એમને ગર્વ છે એ એમને સરાહના કરવા, એમને સેલ્યુટેશન કરવા, એમને એક સલામી આપવા માટે અહીંયા બધું એકત્રિત થયું છે. અને જે વીર શહીદો આ આખા ઓપરેશન દરમિયાન જે શહીદ થયા રાષ્ટ્રની રક્ષા માટે, રાષ્ટ્રના ગૌરવને જાળવવા માટે, એમને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ આ આખું આયોજન છે. આયોજનમાં તમે ઉત્સાહ જોઈ શકો છો કે નાગરિકોમાં, આગેવાનોમાં, બધા અલગ અલગ સંસ્થાના પ્રતિનિધિઓમાં એટલો એક ઉત્સાહ છે. આમાં કોઈને કેવું નથી પડ્યું કે આ યાત્રામાં ભાગરૂપ રહ્યો. સ્વયંભૂ એ બહેનો હોય, ભાઈઓ હોય, યુવાનો હોય, તમામ ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને માત્ર એક જ જજ્બા સાથે, એક જ વિચાર સાથે કે ભારત સામે કોઈ આંખ ઊંચી કરીને જોશે કે ભારત ઉપર કોઈ આપદા આવશે તો સમગ્ર ભારત એક છે અને ભારત એનો મુંહતોડ જવાબ આપશે. આ બદલતું ભારત છે અને હવે ભારત કોઈ પણ જાતની આવી વાત, આવું ખાસ કરીને આતંકવાદને સહન નહીં કરે અને માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે એક મજબૂત જવાબ આપણા સૈન્ય દળે આપ્યો છે, આપણા સૈનિકોએ આપ્યો છે, એની ફરીથી અહીંયા સરાહના કરવા, એમને અભિવાદિત કરવા, એમનો આભાર માનવા અને સાથે સાથે આપણા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે આ તિરંગા યાત્રાનું આયોજન થયું છે. જય હિન્દ, ભારત માતા કી જય. હિન્દીમાં